આગળ વધ્યા અને જુઓ આજે નોવાલિસ એટલે કે હિન્ડાલ્કોની જે સબસિડરી કંપની છે એના પરિણામ જાહેર થયા છે. કંપની નફાથી ખોટમાં આવી છે, પરંતુ Q4 પરિણામોની વિગત લઈએ. આજે થોડી ઘણી જે અમુક સંકેતો છે પોઝિટિવ છે, એને લઈને સ્ટોકની અંદર આજે તેજી જોવા મળી રહી છે હિન્ડાલ્કોના. તો શું વિગત છે એની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને નોવાલિસના જે પરિણામો છે કેમ બજાર આજે થોડા ચીયર કરી રહ્યા છે? જી, તો નોવાલિસના પહેલા નંબર્સ પર નજર કરીએ Q4ના, તો કંપની જે છે તે નફામાંથી આ વખતે Q4માં ખોટમાં આવતી જોવા મળી રહી છે. યર ઓન યર બેસિસ પર નંબર્સ જોઈએ તો 29.4 કરોડ ડોલર નફાની સામે 8.4 કરોડ ડોલર ખોટમાં કન્વર્ટ થતી જોવા મળી છે. સપ્ટેમ્બર અને નવેમ્બરમાં યુએસના ઓસ્વેગો પ્લાન્ટમાં આપણે જે રીતે જોયું હતું કે આગ લાગવાના સમાચાર આવ્યા હતા, તેના લીધે કંપનીના કામકાજ પર અસર પડી અને એની સીધી ઇમ્પેક્ટ નફા પર આપણને આવતી જોવા મળી. એક્સ સ્પેશિયલ આઇટમ્સ નફો એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી જે છે તે 13% ઘટીને 22.7 કરોડ ડોલર પર રહેતો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર. એડજસ્ટેડ એબિટા 3% ઘટીને 46 કરોડ ડોલર પર યર ઓન યર બેસિસ પર રહેતું જોવા મળ્યું છે. હવે નોવેલિસની જે પેરેન્ટ કંપની છે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રી, તેના પર અલગ અલગ બ્રોકરેજીસ તરફથી આજે નોટ આવતી જોવા મળી છે, રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. JP મોર્ગનની વાત કરીએ તો ઓવરવેટ કોલ આપી છે, તેઓએ એને ટાર્ગેટ આપ્યા છે 1,175 રૂપિયા પ્રતિ શેરના. CLSAનો રિપોર્ટ છે, તેઓએ આઉટ પરફોર્મ કોલ આપી છે અને ટાર્ગેટ છે 1,030 રૂપિયા પ્રતિ શેરના. સિટી તરફથી પણ રિપોર્ટ છે, ન્યુટ્રલ કોલ આપી છે, તેઓએ એને ટાર્ગેટ 1,000 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. HSBC તરફથી ખરીદદારીની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ આપ્યા છે 1,310 રૂપિયા પ્રતિ શેરના. અને જેફરીઝે હિન્દાલ્કો પર હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 890 રૂપિયા પ્રતિ શેરના. નંબર્સ નબળા છે, પણ સામે હિન્દાલ્કો પર જે બુલિશ બ્રોકરેજ રિપોર્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ, એના લીધે સ્ટોકમાં પણ એક ખરીદદારી આપણને અત્યારે જોવા મળી રહી છે. જી, એટલે ખાસ કરીને જો બ્રોકરેજ રિપોર્ટ એક પોઝિટિવ છે, કારણ કે અહીંયાથી એબિટા પર ટનના આંકડા અને ફ્રી કેશ ફ્લો પોઝિટિવ થવાની જે વાત કંપનીએ કરી છે એને લઈને અહીંયાથી પોઝિટિવ આપણને જોવા મળી રહ્યું છે. ધ્યાન રાખતા રહીશું. પરંતુ